ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10મો ભારત કૃષિ ના આ 12મા વિડિયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રથમ 10 તાસ 11 તાસ છે એની માહિતી મેળવી. એ તાસમાં મેળવેલી માહિતી અહીંયા આગળ છે બાજુમાં લખેલી છે. આપણે કૃષિ પ્રકારો વિશે ભણ્યા, આપણે કૃષિ પદ્ધતિ વિશે ભણ્યા. ઋતુઓના સંદર્ભમાં ભારતની અંદર મહત્વના 3 કૃષિ પેદાશો 3 રીતે છે આપણે લઈએ છીએ. ઋતુઓના સંદર્ભમાં આપણે કેટલા વિભાગમાં લઈએ? 3 વિભાગમાં. એ 3 વિભાગમાં આપણે જોઈએ તો ભાઈ ખરીફ પાક, પછી રવિ પાક અને ત્રીજું હતું જાયદ પાક. તો આપણને બધાને ખબર છે ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતા પાકો. જાયદ પાક પછી રવિ પાક તો શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકો, અને જાયદ પાક એટલે ઉનાળાની ઋતુમાં લેવામાં આવતા પાકો. ત્યાર પછી આપણે ભારતની જે મુખ્ય કૃષિ પેદાશો છે એમના વિશેની ચર્ચા કરી. એમાં ધાન્ય પાક વિશે જોયું. ધાન્ય પાકોમાં આપણે ભણી ગયા ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, ઘઉં. આ 5 ધાન્ય પાકો વિશે ભણ્યા. પછી કઠોળ વિશે આપણે ભણી ગયા. પછી જે તેલીબિયામાં પણ 5 વિશે ભણ્યા. એ તેલીબિયામાં મગફળી, તલ, એરંડા, પછી નેક્સ્ટ જોયું તો આપણે નાળિયેર અને સરસવ. આ 5 તેલીબિયા વિશેની માહિતી આપણે મેળવી. બરાબર. નેક્સ્ટ આપણે ભણ્યા પીણા વિશે. તો પીણામાં ચા, કોફી અને કોકો આ 3 પીણા વિશેની માહિતી આપણે મેળવી. રોકડિયા પાક અંતર્ગત આપણે જે કપાસ વિશે, શેરડી વિશે, શણ વિશે, પછી તમાકુ અને રબર આટલા છે એ રોકડિયા પાકોની ચર્ચા કરી. સાથે સાથે ઔષધીય મસાલા આપણે ઘણા બધા ભણી ગયા. એમાંથી છેલ્લા આપણે ઔષધીય મસાલામાં જોયું તો ભાઈ 3 મસાલા એવા છે: જીરું, વરિયાળી અને ઈસબગુલ. કયા 3 મસાલા? જીરું, વરિયાળી અને ઈસબગુલ. એના ઉત્પાદનમાં ભારત છે, સોરી ભારતની છોડો ગુજરાત છે, એ વિશ્વમાં પહેલા ક્રમે છે. ઔષધીય મસાલા 3 જીરું, ઈસબગુલ અને વરિયાળી. એમાં વિશ્વમાં છે એના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. પેજ નંબર 85 ઉપર તમે જોઈ શકો છો. તો આ રીતે છે એમના ઉત્પાદનમાં છે પ્રથમ ક્રમે છે. આ ઉપરાંતમાં મેથી, રાઈ, ધાણા, જીરું, બરાબર, સુવા, અજમા અને બધાના ઉત્પાદનમાં અને નિકાસમાં ભારત પ્રથમ ક્રમે છે. નેક્સ્ટ આપણે જોયું તો કે ભાઈ વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે? 35%. બાકીનો 65% છે વિશ્વના અન્ય દેશોમાં મસાલા ઉત્પન્ન થાય. કેટલા ટકા? 65 એટલે 65% છે. બરોબર. એ જે છે એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે વિશ્વમાં. અને 35% છે એ આપણા ગુજરાતમાં ભારતમાં છે એ ઉત્પન્ન થાય છે. આપણે જ્યારે પહેલા બીજા પાઠ અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી કે ભારતના મરી મસાલાની યુરોપના દેશોમાં વધારે પડતી માંગ હતી. સમજ્યા ને આપણે? તો જો તમે એ મરી મસાલાની માંગ તો ભારતની બહુ પ્રાચીન સમયથી છે, ઘણા વર્ષો પહેલાની છે. સાથે સાથે આપણે છે એ બીજા જે ઔષધીય પાકો છે એના વિશેની ચર્ચા કરી હતી કે ભાઈ ગુજરાતમાં અશ્વગંધા છે, તુલસી છે, કરિયાતુ છે, મીંઢી આવળ, સફેદ મુસળી, પછી મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો અને કુંવારપાઠું. આ બધા ઔષધીય પાકો છે કે જેનો ઉપયોગ આપણે ઔષધિ તરીકે કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોયું તો સુગંધિત પાકો, સુગંધિત દ્રવ્ય આપે એવા પાકોમાં જોયું તો આપણે ભાઈ પુદીનો છે, પછી મેન્થોલ છે, પામરોઝા છે અને લેમન ગ્રાસ. ત્યાર પછી આપણે છેલ્લે ભણ્યા ફળ, શાકભાજી અને ફૂલ. હવે જો આની અંદર છે કોઈ એકની માહિતી આપેલી છે નહીં. દાખલા તરીકે ધાન્ય પાકોમાં તો એક વિશે માહિતી આપેલી છે ભાઈ ડાંગર શું, ઘઉં શું, બાજરી, જુવાર, મકાઈ એક નથી. પણ ફળોમાં, શાકભાજીમાં અને ફૂલોમાં સમગ્ર માહિતી આપેલી છે. ભાઈ ભારતની અંદર છે એ વિશ્વમાં જુઓ તો ભારતનો ફળના ઉત્પાદનમાં ચીન પછી બીજો ક્રમ છે. ફળના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલો છે વિશ્વમાં? બીજો. પહેલો ક્રમ છે ચીનનો છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, સંતરા આ બધા જે ફળો છે
એ એની ખેતી જે કરવામાં આવે છે, નારંગી કયો કે સંતરા, બરોબર, એમની ખેતી એ કરવામાં આવે છે. અલગ અલગ રાજ્યો પણ આપણે જોયા હતા. જો ભારતમાં જે પૂરતા પ્રમાણમાં દ્રાક્ષનું ઉત્પાદન થતું નથી તો આપણે બીજા દેશોમાંથી આયાત કરીએ છીએ. એ દેશો ક્યાં ક્યાં? તો અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ઓસ્ટ્રેલિયા છે, બરાબર. આ બધા દેશોમાંથી આપણે દ્રાક્ષની આયાત કરીએ છીએ. વિવિધ શાકભાજી પણ આપણે અગાઉ જ્યારે પોસ્ટર લખ્યું તો બધા પાકોનું, એ વખતે એમાં શાકભાજીની માહિતી પણ મેળવી લીધી હતી. ફૂલોમાં ભારતની અંદર ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી થાય છે. આટલી ચર્ચા આપણે જે પ્રથમ 11 લેક્ચરમાં આ બધાની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે 12મો લેક્ચર ભણવાનો છે. એની અંદર ભારતમાં કૃષિ ક્ષેત્રની અંદર જે કંઈ ટેકનિકલ સુધારા આવ્યા છે અને સંસ્થાકીય સુધારા આવ્યા છે એના વિશેની માહિતી મેળવવાની છે. આજના લેક્ચરમાં આપણે છે એ કૃષિ અંતર્ગત ખેતીમાં સુધારા લાવવા માટે થઈ અને જે ટેકનિકલ સુધારા, જે સંસ્થાકીય સુધારા આવ્યા છે એના વિશેની માહિતી મેળવવાની છે. જોઈએ, પાઠમાં ધ્યાન આપજો. પહેલાના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું. આજથી જે 50 વર્ષ પહેલા તમારા ઘરના વડીલોને, તમારા પિતાને છે તમે પૂછી શકો, ભાઈ વાવણી માટેના, ખેતી કામ કરવા માટેના સાધનો છે એ બહુ જૂની ઢબના હતા. એટલો બધો છે એ ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો. અત્યારે છે ઘઉં માટેના હલર આવ્યા છે, એનાથી વધારે આગળ જો તો એના કટર પણ આવી ગયા છે. તો એને બાદ કરતા આગળના સમયમાં જો તો ઘઉંને છે એ ખળામાં લેવામાં આવતા, બરોબર, ધોકાવીને અથવા એમના પર છે બળદ ચલાવીને ઘઉં, ચણા, આ બધા પાકો, બાજરી બધું લેવામાં આવતું. તો એની જગ્યાએ અત્યારે છે એમાં સુધારા આવી ગયા. એટલે જો તમે પ્રાચીન સમયમાં, તો પહેલાના જમાનામાં છે દાતરડું, કોદાળી, પાવડો, વાવવા માટેની ઓરણી, અત્યારે ટ્રેક્ટર પાછળ અથવા બળદ પાછળ જૂતી શકે એવા ઓટોમેટિક વાવણી આવી ગયા છે કે જેથી કરીને એમાં ઓરવું પડે નહીં અને ઓટોમેટિક છે એક સરખા દાણા પડે અને વાવણી છે સરસ રીતે થઈ શકે એવી સુવિધા અત્યારે થઈ છે. પણ પહેલાના સમયમાં એ ઓરણી હતી, હળ, ગાડું, બળદ ગાડું, એવા બધા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું. હવે એમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો. આ બધા જે જૂની ઢબના અને સાદા સાધનો હતા એની જગ્યાએ ખેતીવાડીના સાધનોમાં આધુનિકીકરણ આવી ગયું. જોઈએ, જે પૈકી ટ્રેક્ટર, ટ્રેલર અને રોટાવેટર સૌથી સામાન્ય છે. રોટાવેટર એટલે કટર, બરાબર ને? રોટાવેટર એટલે શું થાય? કટર. તો ટ્રેક્ટર, ટ્રેલર્સ એટલે લારી, આપણે જે બોગી કહીએ તે, અને રોટાવેટર છે સામાન્ય છે. બળદગાડાની જગ્યાએ હવે ટ્રેલર્સનો ઉપયોગ છે કરવા લાગ્યા આપણે, બરાબર. તો આવી રીતે જો તમે પછી ખેતીવાડીમાં છે કટર અત્યારે વધારેમાં વધારે છે આપણે વાડીમાં ઉપયોગ છે કરતા હોય છે એ રોટાવેટર. તો ટ્રેક્ટર, ટ્રેલર્સ અને રોટાવેટર છે એ સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે. આપણે જેને કટર કહીએ એને શું કહેવાય? હાર્વેસ્ટર, બરાબર. પહેલા થ્રેશર હતું, એની પહેલા તો મેં તમને કીધું ભાઈ છે એ જોડીને અથવા ધોકાવીને અથવા પશુઓને ચાલવાથી લેવામાં આવતા. પણ પછી થ્રેશર આવ્યા અને થ્રેશરમાં શું વાઢવા પડે, પૂળા કરવા પડે, થ્રેશરમાં લેવા પડે. એની જગ્યાએ હવે હાર્વેસ્ટર, આપણે સાદી ભાષામાં કટર કહીએ છીએ, એ કટર આવી ગયા. તો ઊભો પાક હોય એમાં સીધું ચાલી અને ઘઉં જ આપણા હાથમાં આવે એવી રીતે છે સુવિધા વધી છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ પદ્ધતિ અને ગ્રીન હાઉસ અસર છે, ગ્રીન હાઉસ, એનો ઉપયોગ છે વધવા લાગ્યો છે. પહેલાના સમયમાં આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે ધોરિયા અને પાળિયામાં પિયત છે એવી રીતે કરતા, બરાબર. ધોરિયા પિયત પદ્ધતિ હતી, એની જગ્યાએ અત્યારે આપણે જોઈ શકીએ કોઈ ટપક સિંચાઈ પદ્ધતિ આવી ગઈ છે, કોઈ ખેતરોમાં ફુવારા પિયત પદ્ધતિ આવી ગઈ છે. સમય અને પાણીનો બચાવ થાય એવી રીતે બિયારણો પણ બીટી બિયારણો આવી ગયા. પહેલા છે એ
કોઈ એગ્રોમાં કે બિયારણો લેવા માટે જતા નહીં, આપણા ઘરના જે બિયારણો હોય ઘઉં, બાજરી, સિંગ એ આપણા ઘરેથી જે ઉપજ ગત વર્ષે મળી હોય એની ઉપજને પરિવાર વાવતા. એની જગ્યાએ અત્યારે શું થયું છે તો ભાઈ એ બિયારણો હોય એને એના જે પ્લોટ બનાવે, પછી એને યોગ્ય રીતે છે એનું ઉત્પાદન કરે અને વધારેમાં વધારે છે એના પર દવાનો પટ લગાવે, એનું સંશોધન કરી અને આપણને આપે, જેથી કરીને ઉત્પાદન વધે અને એમાં જીવાતો અને રોગ પણ ઓછા લાગે. આવી પણ જે એ સુવિધા થઈ છે. જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. જો કે આપણે જ્યારે ટકાઉ ખેતીમાં બરાબર અને સજીવ ખેતીમાં ભણ્યા ત્યારે મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે ભાઈ જંતુનાશક દવાઓ અને જે રાસાયણિક ખાતરો છે એ એકંદરે તો આપણા માટે સ્વાસ્થ્ય માટે છે કેવા છે હાનિકારક છે. એની જગ્યાએ સજીવ ખેતીમાં શું થાય તો ભાઈ માત્ર છાણનો ઉપયોગ, ગાયના મળમૂત્રનો ઉપયોગ છે કરવામાં આવે છે. છાશ છે, લીમડાનું દ્રાવણ છે, એનો બધાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ અત્યારે છે એ જો કે સજીવ ખેતીનું પ્રમાણ આટલું બધું નથી, કારણ કે ખેડૂત છે વધારે ના વધારે આર્થિક ઉપાર્જન મેળવવા માટે થઈ અને વધારેમાં વધારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરે કે જેથી ઉત્પાદન વધે અને સાથે સાથે છે એને આર્થિક વળતર પણ વધારે મળે. તો આવી રીતે છે એ ખેતીની અંદર જે કાંઈ સુધારા આવ્યા છે એ સુધારા બે રીતે આવ્યા છે, ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા. આ એમની પ્રસ્તાવના જોઈ. હવે આપણે જોવાનું છે ટેકનિકલ સુધારા, કૃષિ ક્ષેત્રમાં આવેલા ટેકનિકલ સુધારા. કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા. કૃષિ ક્ષેત્રમાં આવેલા ટેકનિકલ સુધારા જોઈએ. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સંસાધનોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા તરીકે ગણાવી શકાય. ત્રણ બાબતોમાં જે ખેતી ક્ષેત્રમાં સુધારા થયા છે. કયા ત્રણ ક્ષેત્રો તો કે ભાઈ પહેલા બિયારણ એટલે કે બીજ, પછી બીજું ખાતર અને ત્રીજું ખેત સાધનો. ખેત સાધનોમાં આપણે પહેલા ભણ્યા કે પહેલા શેનો ઉપયોગ થતો હતો તો ભાઈ દાતરડું છે, હળ છે, કોદાળી, પાવડો, કોરણી આ બધાનો ઉપયોગ થતો હતો પહેલાના સમયમાં. એની જગ્યાએ અત્યારે છે તો ભાઈ ટ્રેક્ટર પાછળ જોડી શકાય એવા દાંતી, પાંસિયું, બરાબર, કળિયું છે, પછી રોટાવેટર એવા બધા સાધનો આવી ગયા. તો એ ખેત સાધનોમાં જે પરિવર્તન આવ્યા છે તે અને બસ ખાતરમાં તો પહેલાના સમયમાં છે આવા ખાતરનું પ્રમાણ ઓછું હતું. ડીએપી, યુરિયા છે, જે કાંઈ પણ તમે કહો એ બધા ખાતરનું પ્રમાણ ઓછું હતું. એ જગ્યાએ છે છાણિયું ખાતર, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવતો. પણ એ ખાતરની અંદર પરિવર્તન આવ્યું, બિયારણોમાં પરિવર્તન આવ્યું અને ખેતના સાધનોમાં જે પરિવર્તન આવ્યું એને ટેકનિકલ સુધારા કહેવામાં આવે છે. જોઈએ આપણે એક મુદ્દો છે એને સમજી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે એમાં પહેલો મુદ્દો છે ભાઈ સિંચાઈ માટે પહેલા ખેડૂત છે એ કોસ અને રહેંટનો ઉપયોગ કરતો. આપણે એક પાઠ ભણી ગયા હતા 9માં બોળો પાઠ. એની અંદર જે સોંડો માળી છે શેના વડે એમાં સિંચાઈ કરતો તો કોસ વડે. એને તો કોસ વડે જે સિંચાઈ કરતો તો પહેલાના સમયમાં છે કોસ અને રહેંટનો ઉપયોગ છે સિંચાઈ માટે થતો. એની જગ્યાએ આજે શું એવું છે સબમર્સિબલ પંપ, બરાબર, સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. તો એક ટેકનિકલ સુધારો થયો કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંદર્ભે જે કાંઈ પણ સંશોધનો થયા એના લીધે તેને કૃષિમાં પરિવર્તન આવ્યું. પહેલો મુદ્દો આપણે ભણ્યા ભાઈ પહેલા છે પિયત માટે શેનો ઉપયોગ થતો તો પાણી પાવા માટે, પાકને સિંચાઈ માટે તો ભાઈ કોસ અથવા રહેંટ. તો આજે તો ભાઈ સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, બરાબર, પછી સોલર પંપ, પછી ફુવારા પિયત પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ અત્યારે થાય છે. તો સુધારો થયો ને. બીજો મુદ્દો જોઈએ રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી,
એનપીકે, યુરિયા તેમજ જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતર કે બાયોટેક વગેરેનો ઉપયોગ છે એ થાય છે. પહેલાના સમયમાં માલ ઢોરના છાણ અને મળમૂત્ર બરાબર એનો ઉપયોગ છે એ ખેતીવાડીમાં પાક સંવર્ધન માટે, પાક ઉત્પાદન માટે કરવામાં આવતો. એની જગ્યાએ અત્યારે રાસાયણિક ખાતર આવે છે ડીએપી, ડાયએમોનિયમ ફોસ્ફેટ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તેમજ યુરિયા. યુરિયામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય? 46%. બરોબર, તો એ યુરિયા છે. પછી એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ડીએપી આ બધા ખાતરોનો ઉપયોગ ખેતીમાં શરૂ થયો છે. સાથે સાથે બીજા જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેક બિયારણોનો ઉપયોગ શરૂ થયો છે. તો આ કૃષિ ક્ષેત્રે આવેલો ટેકનિકલ સુધારો છે. ખેડૂત છે એ પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રક એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ છે એ કરતો થયો છે. પહેલા છે પાક સંરક્ષણ માટે મેં તમને કીધું કે ભાઈ કોઈ પણ પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નહીં, પણ હમણાંથી જંતુનાશક દવાઓનો ઉપયોગ છે શરૂ થયો છે. તેમજ જૈવિક નિયંત્રક એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે. નેક્સ્ટ છે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાન પત્રો, ડીડી કિસાન ચેનલ પર, મોબાઈલ પર કિસાન એસએમએસ, ટોલ ફ્રી નંબર 1800 180 1551 ટોલ ફ્રી નંબર છે કિસાન કોલ સેન્ટરનો, સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકી અને માર્ગદર્શન છે એ પૂરું પાડવામાં આવે છે સરકાર શ્રી દ્વારા. ફરી વખત જે મુદ્દાને છે એ જરા વિશેષ સમજીએ કે ભાઈ ખેડૂતોને રેડિયો દ્વારા, ટીવી દ્વારા અને વર્તમાન પત્રો દ્વારા, તો આપણે જોતા હોય, તમારા વાલીઓ પણ ઘણી વખત છે ટીવીમાં જોતા હોય, તો ડીડી કિસાન ચેનલ કઈ છે? ડીડી કિસાન ચેનલ ટીવી પર છે. એની અંદર કૃષિ વિષયક જે કાંઈ પણ બિયારણો હોય, કોઈ ખેડૂતોએ સારું એવું ઉત્પાદન મેળવ્યું તો એના વિડીયો અપલોડ કરે છે એ લોકો, અને નવી જે કૃષિ અંતર્ગતની માહિતી મળે છે. મુદ્દો બહુ અગત્યનો છે, યાદ રાખજો તમે કે ભાઈ સરકાર દ્વારા રેડિયોમાં પણ સમાચાર આવે છે, ટીવીમાં, છાપામાં પણ કોઈ સંશોધન નવું થયું હોય બિયારણનું તો એ, ખેતીની કોઈ નવી પદ્ધતિ વિકસાઈ હોય તો એ, પિયતની કોઈ પદ્ધતિ હોય તો એના વિશેની માહિતી એ બધી છે વર્તમાન પત્રોમાં, બરોબર, ટીવીમાં અને ડીડી કિસાન ચેનલ દ્વારા છે એ મળે છે. પછી મોબાઈલ પર એસએમએસ આવે છે, એની એપ્લિકેશન છે કિસાન એસએમએસ. જો તમે એમાં તમારો નંબર રજીસ્ટ્રેશન કરાવેલો હોય તો તમારા મોબાઈલમાં મેસેજ આવે. હા, એવા મેસેજ આવે ભાઈ કયા માર્કેટ યાર્ડમાં કેટલા, કઈ ઉત્પાદનનું કઈ જણસના કેટલા ભાવ. જો તમે એ કિસાન એસએમએસ તમારા મોબાઈલમાં જો કિસાન એસએમએસ આવતા હોય તો કયા માર્કેટ યાર્ડમાં કઈ ઉપજના કેટલા ભાવ છે એ પણ જાણવા મળે છે. એ મને ખબર છે, બરાબર. તો આવી રીતે છે એસએમએસ આવે છે. ટોલ ફ્રી નંબર છે ગુજરાત સરકાર દ્વારા કૃષિ માટેની માહિતી મેળવવાનો ટોલ ફ્રી નંબર યાદ રાખજો 1800 180 1551. આવા ટોલ ફ્રી નંબર આગળ પણ એક બે આવશે, ગ્રાહક સુરક્ષાના આવશે, જાગો ગ્રાહક, એ બધાના છે આવશે, બરાબર. એટલે આ તમે ખેતી માટેનો, કૃષિ માટેનો ટોલ ફ્રી નંબર ખાસ યાદ રાખજો 1800 180 1551. સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત, આ બધા છે ને એપ્લિકેશનો છે. આ બધી જે છે એ એપ્લિકેશનો છે કે એના દ્વારા છે ખેડૂતને માહિતી મળે છે, તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ છે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર પ્રસાર કરવા ગ્રામ સેવકો દ્વારા છે એ ખૂબ જ સારી એવી કામગીરી કરવામાં આવે છે. સરકાર દ્વારા કોઈ કૃષિ સંશોધનો થયા હોય, બરાબર. આપણે ગુજરાતની અંદર 4 કૃષિ યુનિવર્સિટી છે. કેટલી? 4. આણંદ છે, દાંતીવાડા છે, પછી જૂનાગઢ છે અને એક, તો
તો હવે 4 કૃષિ યુનિવર્સિટી બરોબર એ ગુજરાતની અંદર ચાલે છે. તો એ ચારે ચાર કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણને જે એ કોઈ પણ ખેતીવાડી વિષયક નવા સંશોધનો થયા હોય, કોઈ નવી ટેકનોલોજીનો તકનીકીનો જે સંશોધન થયું હોય તેનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ગ્રામ સેવકો દ્વારા છે એ ખેડૂતો સુધી માહિતી પહોંચાડે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. આપણા કોઈ વાલી જે જતા હોય નહીં, બાકી સરકારની આવી પણ યોજના છે કે દરેક જિલ્લાએ કૃષિ બાબતની માહિતી આપવા માટેનું એક સરસ મજાનું એવું છે એ તાલીમ કેન્દ્ર, ખેડૂત તાલીમ કેન્દ્ર કે એની અંદર છે ખેડૂતોને કઈ રીતે ખેતી કરવી એની તાલીમ આપવામાં આવે. તો દરેક જિલ્લા મથકે બરોબર એ સરકાર દ્વારા તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. હમણાં છે જૂન મહિના પહેલા બરોબર મે મહિનાની અંદર ગુજરાત સરકાર દ્વારા છે એ લગભગ ગુજરાતના દરેક જિલ્લામાં તાલુકા મથક સુધી તે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે. આ વર્ષે તો લોકડાઉન હતો, એના પરિણામે છે કૃષિ મેળા લગભગ નહીં થયા હોય. બાકી મે મહિનામાં એટલે કે વાવણી કરવાનો સમય જૂન મહિનો આવે એ પહેલાના મે મહિનામાં ભારત સરકાર દ્વારા આમ તો ગુજરાત સરકાર દ્વારા છે એ દરેક જિલ્લાના તાલુકામાં આવી રીતે છે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે અને એની અંદર છે કૃષિવિદોને લાવી અને માહિતી છે અગત્યની આપવામાં આવે છે કે જેથી કરી અને ખેડૂતો છે બરોબર એ અગત્યની માહિતી મેળવી શકે પોતાના પાકો બાબતની. દરેક રાજ્યની અંદર છે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. એમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી આવું તો પણ આપણે થોડું વહેલા બોલી દો. તો 4 કૃષિ યુનિવર્સિટી કેટલી 4 કે એ કૃષિ યુનિવર્સિટીમાં બરોબર ખાસ કરી અને ખેતી ક્ષેત્રના નવા સંશોધનો કરવામાં આવે છે અને એ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિવિદો તૈયાર થાય, ખેતીવાડી બાબતના કૃષિવિદો તૈયાર થાય, ખેતી વિશેના નવા સંશોધનો કરવામાં આવે. એવી 4 કૃષિ યુનિવર્સિટી કેટલી 4 કઈ તો ભાઈ દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી એવી 4 કૃષિ યુનિવર્સિટી છે. અને છેલ્લો મુદ્દો છે કે ભાઈ આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. ICAR અગાઉ એકવાર આપણે ભણી ગયા 8મા પાઠમાં કુદરતી સંસાધનોમાં ICAR દ્વારા ભારતીય જમીનના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે 8 ભાગ પાડવામાં આવ્યા છે. આવું અગાઉ આપણે ભણવામાં આવી ગયું છે. તો ICAR દ્વારા છે એ ભારતની જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. આવું અગાઉના તમે વાંચ્યું નહીં હોય એટલે તમને યાદ નહીં હોય, પણ ICAR દ્વારા છે એ ભારતની જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો ICAR નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. આ છે 1 માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાય એવું નામ છે કે ભાઈ ICAR નું પૂરું નામ જણાવો. અને બીજી સંસ્થા છે DARE. આનું પણ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ સંસ્થાઓ છે એ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. તો આટલા છે એ કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા આવેલા છે. હવે આપણે બોર્ડમાં નોંધી લઈએ, તમે પણ છે એ બુકમાં નોંધી લો. બુક છે ને? ઓકે, લખો ટેકનિકલ સુધારા. કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારામાં લખો. પહેલો મુદ્દો લખીએ આપણે સિંચાઈ માટે પહેલા ઠોસ રહેંટ વપરાશ. શોર્ટ મુદ્દા લખીએ. આજે
સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ થાય છે. પહેલા છે શેનો ઉપયોગ થતો હતો કે ભાઈ કોષ અને રાઈટનો, એની જગ્યાએ આજે શેનો ઉપયોગ થાય તો કે સબમર્સિબલ પંપ, પછી મોનોબ્લોક પંપ, પછી છે એ સોલર પંપ, ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો લખીએ, બીજો મુદ્દો, રાસાયણિક ખાતરો ડીએપી, રાસાયણિક ખાતરો ડીએપી, એનપીકે, યુરિયા, રાસાયણિક ખાતરો ડીએપી, એનપીકે, યુરિયા તેમજ જૈવિક ખાતરો પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણોનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ મુદ્દો લખો, ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ, ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરે છે. ઉપયોગ કરતો થયો છે. પછીનો મુદ્દો લખો, સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાન પત્રો, ડીડી કિસાન ચેનલ, પછી છે કિસાન એસએમએસ, ટોલ ફ્રી નંબર 1800-180-15-51, બરાબર, કોલ સેન્ટર નંબર છે. ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત, અંગ્રેજીમાં લખ્યું કે આઈ ખેડૂત, તથા એગ્રી માર્કેટ, દ્વારા માહિતી અપાય છે. દ્વારા ખેડૂતોને માહિતી અપાય છે. શોર્ટ મુદ્દા લખેલા છે, યાદ રાખજો. ટીવી, રેડિયો, વર્તમાન પત્ર, બરાબર, પછી ડીડી કિસાન ચેનલ,
પછી કિસાન SMS ટોલ ફ્રી નંબર કયો છે 1800 180 15 51. ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ દ્વારા છે એ માહિતી આપવામાં આવે છે. નેક્સ્ટ લખીએ ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો ગામડામાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો કરે છે. બરાબર, ગામડાઓમાં છે એ કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર અને પ્રસાર કોણ કરે છે? ગ્રામ સેવકો. નેક્સ્ટ લખીએ સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂતોના કૃષિ શિક્ષણ માટે જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. પછીનો મુદ્દો છે કૃષિ મેળા. તો ભાઈ ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. પછીનો મુદ્દો છે 4 કૃષિ યુનિવર્સિટી. ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટી કયા સ્થળોએ આવેલી છે? જૂનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારી. ચાર કૃષિ યુનિવર્સિટી છે એમાં કૃષિવિદો તૈયાર થાય છે અને કૃષિ વિષયક સંશોધનો કરવામાં આવે છે. એ મુદ્દો આપો તમે લખી નાખજો કે ભાઈ 4 કૃષિ યુનિવર્સિટી, બરાબર, જૂનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારી ખાતે છે કૃષિવિદો તૈયાર થાય અને કૃષિ વિષયક માહિતી છે સંશોધનો કરવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાની કૃષિ વિષયક સંસ્થાઓ કેટલી છે? 2 સંસ્થા. પહેલું ICAR અને બીજી કઈ છે? DARE. લખી નાખો. તો જો આટલા સુધારા છે, બરોબર, એ કૃષિ ક્ષેત્રમાં આવ્યા છે. ભારતની અંદર કૃષિ ક્ષેત્રમાં ટેકનિકલ સુધારા છે એ આટલા આવ્યા છે. આપણે છે થોડા ટૂંકાણમાં લખ્યા છે, પણ તમે આટલું લખો તો તમને પૂરેપૂરા 3 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછાય કે 2 માર્ક્સ માટે પ્રશ્ન પૂછાય તો તમને મળવા પાત્ર છે. કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા, સંસ્થાગત સુધારા પણ આવ્યા છે, ટેકનિકલ સુધારા પણ આવ્યા. આજના લેક્ચરમાં આપણે છે ટેકનિકલ સુધારા વિશે ભણ્યા. ફરી એક વખત બોર્ડમાં જે નપો ચર્ચા કરી લઈએ. ભાઈ સિંચાઈ માટે પહેલા છે પોસ, રહેણ એ બધું છે વાપરવામાં આવતું. એની જગ્યાએ આજે છે સંશોધન દ્વારા છે એ નવી તકનીકી અંતર્ગત સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સોલર પંપ
પછી છે એ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ થાય તો એ કૃષિ ક્ષેત્રે થયેલો સુધારો છે. પછી જે રાસાયણિક ખાતરોમાં ડીએપી, એનપીકે, યુરિયા તેમજ જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેક બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ખેતરમાં ઉત્પાદન મળે અને ખેડૂતોને છે પૂરતા પ્રમાણમાં છે આર્થિક વળતર મળી રહે. પછીનો સુધારો છે ખેડૂત છે પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરતો થયો છે. પછીનો મુદ્દો છે ભાઈ ખેડૂતોને સરકાર દ્વારા કૃષિ વિષયક માહિતી મળે એ માટે રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, બરાબર, પછી ડીડી કિસાન ચેનલ, કિસાન એસએમએસ, મોબાઈલ પર આવતી એપ, ટોલ ફ્રી નંબર છે 1800 180 15 51, બરાબર. ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ દ્વારા ખેડૂતોને કૃષિ અંતર્ગતની માહિતી આપવામાં આવે છે. ગામડામાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર માટે થઈ અને ગ્રામ સેવકો છે અગત્યનું કાર્ય કરે છે. સરકારે છે ખેડૂતોના કૃષિ શિક્ષણ માટે દરેક જિલ્લા મથકે એક ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરેલી છે. પછીનો મુદ્દો છે કે ગુજરાતની અંદર કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય. કયા મહિનામાં? મે મહિનામાં. યાદ રાખજો તમે, મે મહિનામાં છે આવા અનેક કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં 4 યુનિવર્સિટી એવી છે કે જે કૃષિ ક્ષેત્રે સંશોધન કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. એવી 4 યુનિવર્સિટીમાં જૂનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારી છે. અને રાષ્ટ્રીય સંશોધન કરવા માટે થઈ અને કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી એવી રાષ્ટ્રીય સંસ્થાઓ છે કૃષિ વિષયકની 2 છે, ICAR અને DARE. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ભારતની અંદર કૃષિ ક્ષેત્રે છે એ આટલા ટેકનિકલ સુધારા આવેલા છે. આજે 12મા ક્લાસની છે આગળ વિરામ આપીએ. તમે છે આ બધા ટેકનિકલ સુધારા છે એને તૈયાર કરજો. હવે પછીના 13મા લેક્ચરમાં મળીએ ત્યારે આપણે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાની માહિતી મેળવીશું.